નેવુલભાઈ વોશરૂમમાં જવાથી અહીંયા ચક્કર ખાઈને પડી ગયેલા છે। નેવુલ અમૃતિયા જે ઉપવાસ છાવણીમાં બેઠેલા હતા, વોશરૂમ કરવા ઊભા થયેલા ને અહીંયા ચક્કર આવતા પડી ગયેલા છે। ફોન હાલો દવાખાને બોલાવો બધા બરોબર થઈ જાય તો જવાબદાર મોરબી જવા દેવું અને એમડી હાજર નથી રાખતા। બોલો હા એમડી કોઈ હે નહીં હાજરમાં કરવાનું શું ઉપવાસ વાળાને આપતા નથી ડોક્ટર, કોઈ જવાબ આપતું નથી, કોઈ અહીંયા દેખાડા દેતા નથી। આ શું હે તંત્ર શું આયત્રી આ બધી। નમસ્કાર મિત્રો, જુઓ આ ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે। એમાં આ મેહુલભાઈ કરીને કોઈ છે નેતા, એ નેતા બેભાન થઈ ગયું છે। બોલો અલા ભાઈ, ખેડૂતભાઈ હડતાલો કરો, બધું કરો, પણ પોતાની સેફટી સાચવીને કરો, નહીં તો મરી જશો તો પોતાના ઘરથી જશો, છોકરો બહેરો રખડી ખાશે। કોઈ ખેડૂતભાઈએ તમારે ઘેર કોઈ એક દાણો ના નાખી જાય, કોઈ નેતા ના નાખી જાય, તો કોઈ સરકાર નહીં નાખી જાય તમારે ઘેર। એટલે ખાઈ પીને હડતાલો કરો। આવું જાનના જોખમે હડતાલ ના કરવાની હોય ભાઈ। આ તમે મરી જશો તો તમારો ફાયદો બીજા લોકો ઉઠાવીને એ નેતાઓ થઈ જશે। આ વચ્ચે ખબર છે હિંમતનગર પર દૂધ માટેનું બધું હડતાલ થઈ હતી, એમાં પેલો એક ભાઈ ફાયરિંગમાં મરી ગયો હતો, હે પેલો સેલ વાગ્યો હતો એમાં। એ ઘરની મુલાકાત લેશે કોઈ? આજે ભૂલી ગયા બધા લોકો। અને એનો ઘરનો ધણીએ ગયો ને દૂધ ભરવા, દૂધની લડાઈઓ હતી, તો દૂધ ભરવા જવાવાળું કોઈ નથી આજની તારીખમાં। એટલે કંઈ આવું ના કરો, સેફટી હાથે બધું જે કરવું એ કરો, બાકી તો ઘરના ખૂટાથી જશો, ઘરનો બૈરો છોકરો રખડી જશે। હવે તાત્કાલિક આ ભાઈને દવાખાને લઈ જાઓ અને ખાઈ પીને હડતાલો કરવાની, ખાલી નામની હડતાલો હતા આજના જમાનામાં। પેટ ભરી જ લેવાનું, પછી બીજી વાત। બાકી કોઈ આ સતયુગ નથી ચાલતો કે ભાઈ તમે સાચુકલી ભૂખ હડતાલ કરો। ભૂખ હડતાલ કરશો તો ઉકલી જશો, અને ઉકલી જશો તો ઘરનો બૈરો છોકરો રખડી પડશે, બાકી કોઈને કશું ફેર નહીં પડે 1 રૂપિયાનું। ખરું ને? તમે કોમેન્ટ કરજો કે આ જીવલેણ ભૂખ હડતાલ।